આંખ બંધ કરીને 3 ગાના ઓમ નમઃ સિદ્ધેશ્વરના નાદ સાથે જોડાવીશું. નમઃ સિદ્ધેશ્વર. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો વાયરિયાણં નમો વચ્છાયાણં નમો લોહે સૌવસા. પ્રવચન સારનું મંગલાચરણ. એસ સુરાસુરમણિસિંહ વંદિદં ગોયનાયિકં અમલં પડમામિ વઢ્ઢમાણં ઇત્થં ધમ્મસ્ય કર્તારં. પેજ નંબર 4 ઉપર છે. હવે યાદ રાખજો, પેજ નંબર 4 ઉપર. આમ તો આ 5 ગાથાનો મંગલાચરણ છે, પણ 5 નહીં કરીશું, આપણે એક જ કરીશું, હે ને? હંમેશા યાદ રાખજો. દસલક્ષણ મહાપર્વ આવ્યો છે. બોલાવ્યું તો આવી ગયું. મને બોલાવ્યો તો હું આવ્યો, અને દસલક્ષણ પર્વને બોલાવ્યો નહીં તો આવી ગયું. શું સિદ્ધ કરે છે? અતિથિ હોય એ આવે, સ્વભાવ હોય એ આવતો નથી, એ હોય જ. ખબર પડી ગઈ? હવે બીજો પ્રશ્ન. એનાથી એ સિદ્ધ થાય છે, જ્યારે દસલક્ષણ પર્વ સ્વભાવ છે તો આવે ખરો કે હોય જ? એટલે દસલક્ષણ સ્વભાવ છે એ હોય જ, રાઈટ? તો આપણે બધા દસલક્ષણમાં જ હોય કે હંમેશા હોઈએ છીએ? અહીં આરાધના માટે, એ સમજવા માટે, એને પામવા માટે. જો આત્મા પોતાની લાગી તો આત્માની લગણી લાગેલી જ હોય, પછી એ લગણી માટે દસલક્ષણની રાહ ના જોવાય. એ તો હંમેશા જ હોય છે. અને આ કહેવાય ભાઈ, આપણા મુમુક્ષુ મંડળનો કયો વર્ષ ચાલે છે? હમણાં આવતો હતો ને ત્યારે વાત ચાલતી હતી કે મંદિરનો કેટલો વર્ષ થઈ ગયો? 45 સોરી, હા. અને મંડળનો 75. બહુ સરસ. મુમુક્ષુ, આમાં 3 શબ્દ છે. મુમુક 2 છે આમ તો સરળ ભાષા. મુમુક્ષુ ને મંડળ. મંડળ તો ઘણા બધા હોય, એનો જોર નથી. જોર શેનો છે? મુમુક્ષુ કોને કહેવાય? મુમુક્ષુ કોને કહેવાય? મોક્ષની ઈચ્છા. આમ તો મારી સ્વિટ્ઝરલેન્ડ જવાની પણ ઈચ્છા છે, તો ઈચ્છા માત્ર એક ઈચ્છા કહેવાય કે મુમુક્ષુ? મુમુક્ષુ શબ્દના મર્મને સમજો. મુમુક્ષુ શબ્દ માત્ર ઈચ્છાથી નથી બન્યો. જેને મોક્ષની ઈચ્છા હોય, રાઈટ? મુમુક્ષુ મંડળ, બધા આપણે મુમુક્ષુ મંડળમાં છીએ ને. મંડળનો અગત્યતા નથી, મુમુક્ષુપણાની અગત્યતા છે. મંડળ તો અમારા વોટ્સઅપમાં ઘણા બધા બનેલા છે. વોટ્સઅપ ને વરદાન મળ્યો છે મંડળ બનાવવાનો. કોઈના મોબાઈલમાં વોટ્સઅપ હોય તો એક તમારા સ્કૂલના ગ્રુપનું મંડળ,
એક તમારા કોલેજના ગ્રુપનો મંડળ, એક સોસાયટીનો મંડળ, એક ધર્મનો મંડળ. ગ્રુપ એટલે મંડળ નથી ગાઈસ, એમાં કોઈ બીજી કોઈ વાત તો છે નહીં. એટલે કોઈનો પણ મોબાઈલ હોય ને એમાં 5-25 જાતના મંડળ તો હોય. એટલે મંડળની મહત્તા છે કે મુમુક્ષુની મહત્તા છે? હવે પાછું, મુમુક્ષુ નામની મહત્તા છે કે મુમુક્ષુ ભાવની મહત્તા છે? દર્શિતભાઈ ખ્યાલમાં આવે ને? મુમુક્ષુ નામની મહત્તા હોય તો મારા ઘરના પડોશમાં જે છોકરા છે એકનું નામ મોક્ષ છે અને બીજાનું નામ ધર્મ છે, ના એના ઘરમાં કોઈ મંદિરે જતા નથી. હું 504 ફ્લેટમાં રહું, 503 વાલા છે, બહુ સારા નામ. એકનું નામ મોક્ષ અને એકનું નામ ધર્મ. એક ત્રિકાલ સ્વરૂપ, એક સર્વોચ્ચ સ્વરૂપ, અને આમ હોવા છતાં દેવ દર્શન કરવા નહીં જાય. તો આપણે એટલું તો ખબર પડી કે જે નામમાં મુમુક્ષુ શબ્દ છે એની કિંમત નથી, કામમાં જે ભાવમાં જે છે એની કિંમત છે. અને એના માટે હું તમને કહું છું, પછી આપણા મૂળ વિષય ઉપર આવવાનું છે. મને કેમ આ વાતને કહું છું, આ વાતને સમજો કે મુમુક્ષુ એને કહેવાય જેને મોક્ષની ઈચ્છા હોય. એક શબ્દ પણ ઉભા રહો, વારંવાર મોક્ષની ઈચ્છા હોય. હવે તો પૂરો, ઉભા રહો. માત્ર મોક્ષની ઈચ્છા હોય, હવે તો પૂરો, ઉભા રહો. મોક્ષના સિવાય બીજી કોઈ પણ ઈચ્છા ના હોય અને છેલ્લે એ ઈચ્છા નષ્ટ થઈ જાય, એનો નામ મુક્ત સ્વરૂપી જ હું છું, એનો નામ મુમુક્ષુ છે. આ બોલો કેટલી વાર ઉભા રાખ્યો હશે? હે હરીશભાઈ? આપણે તો પહેલામાં જ પૂરા થઈ ગયા. એટલે જમવા ગયો અને પાણી અને આ બધું આપ્યું, પૂરો થઈ ગયો, ઉભા થા. ફરીથી બોલતા જાઓ. 75 વર્ષ થઈ રહ્યા છે ને, તો મને આજ બેસા બેસા ભાવ આવ્યો કે બધા મુમુક્ષુઓને પ્લેટિનમ જુબલી મનાવી રહ્યા છે, પણ ભાવ રૂપમાં સમજ્યા કે નહીં સમજ્યા? એક વિચાર મનમાં આવ્યો તો તમને શેર કરું. પહેલા નંબર તો મોક્ષની ઈચ્છા હોવી જોઈએ, એગ્રી, પણ ઉભા. મોક્ષ એ હોતા મુમુક્ષુ ના કહેવાય, મોક્ષ ઈચ્છા કહેવાય. મુમુક્ષુ શું કહેવાય? તમને ભૂખ લાગી હોય તો ભૂખની એકવાર ઈચ્છા હોય, બુભુક્ષા એને કહેવાય, બુભુક્ષા. એમ મોક્ષની વારંવાર ઈચ્છા. બીજા નંબર. ત્રીજા નંબર માત્ર મોક્ષની જ એક ઈચ્છા. અને ચોથા નંબર મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા ના હોય. અને છેલ્લે આનાથી એવો પુરુષાર્થ ઉમળે કે એ ઈચ્છાએ વહી જાય, મોક્ષે વહી જાય અને હું એ જ મુક્ત સ્વરૂપી છું એનો હુંકાર આવવા લાગે, એનો નામ મુમુક્ષુ કહેવાય. હવે આ વાત કેમ કરી? કેમ કે આપણે જો હવે સાંભળજો, પ્રવચન સાર ઉપર આવી રહ્યા છીએ. કયો ગ્રંથ લઈ રહ્યા છીએ આપણે? પ્રવચન સાર. પ્રવચન એટલે શું હોય? એટલે ઉત્કૃષ્ટ, વચન એટલે વચન. જે વચન હોય, સામાન્ય વક્તાના વચન હોય, અને તીર્થંકર દેવના શું હોય? પ્રવચન. જગતમાં એકમાત્ર પ્રવચન કરતા છે. કોણ? તીર્થંકર ભગવાન. બાકી બધા વ્યાખ્યાતાઓ છે. આ લાઈનને સમજો. કુંદ ગૌતમ સ્વામી થી લઈને આજ સુધીમાં જે કોઈ પણ છે એ બધા કોણ છે? વ્યાખ્યાતાઓ છે. કેમ કે પ્રવચન જો પૂર્ણ જ્ઞાન વગર પૂર્ણ સત્યનો પ્રતિપાદન થઈ શકતો નથી. અને આ જગતમાં પૂર્ણ જ્ઞાતા કોણ છે? જો વ્યાખ્યાતા ઘણા મળશે. આજે ગુરુદેવ ઓશો રજનીશને પણ યાદ કરતા હતા. આજે તમે આમ જોવા જઈએ ને કે ઓશોનો કોટ કર્યો પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યો. આ પેલો છે, લાંબા વાળ વાળો, આવી આંખો કરે, આમ છે, તેમ છે. એમ કે
કે બ્રહ્માનંદ ને વિષયાનંદ સરખો. પછી ટકોર કરે કે તમે બધા મૂર્ખ જ રહી જાઓ છો. તમે તો લાઈનથી કોઈ જતા હોય એમ નથી કહેતા, પણ એનું કઈ એમની કાનમાં વાત પડી હશે ને. અલ્પ જ્ઞાની હોય, વાકછટા આવી ગઈ હોય, પબ્લિકની નસ પકડી લેતો હોય અને મનગમતી પ્રવૃત્તિ કરવાનો એ અધિકારી બની જાય. એટલા માટે જૈન પરંપરામાં એક વાત કીધી છે કે ભાઈ તમે પ્રવચન નહીં કરતા, તમે શું કરો? વ્યાખ્યાન. તમે આપણી તો શું વાત કહીએ, ભગવાનના સૌથી કેવાના પ્રબુદ્ધ શિષ્ય કોણ હતા? ગૌતમ સ્વામી. કેવા પ્રબુદ્ધ કે જોતા જ સમ્યક દર્શન, અને માનસમને જોતા સમ્યક દર્શન, અને પરમાત્માને જોતા જ ચાર જ્ઞાનના ધની ગણધર પરમાત્મા. આખી જિંદગીમાં ક્યારે પોતાની વાત નથી, હાથ જોઈને ભગવાનની સામે જ ઉભા રહે. ઓહો, એટલા માટે આ પ્રવચન છે. અને એ પ્રવચનનું આમ આપણે કલ્પના કરી લઈએ કે કુંદ કુંદ સ્વામી સાક્ષાત સદેહ વિદેહ ગયા હતા, અને ત્યાં જઈને ઓહો આ જો ચિત્ર દેખાય છે ને ટીવી ઉપર દેખાતો, આવા સમોસરણ ત્યાં બેસીને જે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, ધારો કે મનમાં આવ્યો હોય કે ભરતના ભૂલેલા ભગવાન હાજરા હજુર સિમંદર ભગવાનની દેશનાથી વંચિત ના રહી જાય, એટલા માટે આઈને જે પ્રવચનનો સાર એટલે દિવ્ય ધ્વનિનો સાર અમને પ્રસ્તુત કર્યો. એ ગ્રંથનું નામ શું આવ્યું? પ્રવચન. બરાબર ખ્યાલમાં આવ્યું? તો પ્રવચન સાર ગ્રંથ છે, અને એટલા માટે ગુરુદેવના જે એના ઉપર વ્યાખ્યાનો થયા એનું નામ આપણે શું પાડ્યો? દિવ્ય ધ્વનિનો સાર. હિન્દીમાં જે થયા છે, કદાચ એનો પહેલો જે ભાગ પ્રસ્તુત થયો ને એનું એ જ નામ હતું. પછી પ્રવચન સુધા બીજી ત્રીજી વારના પબ્લિશ થયા ને એના અલગ અલગ નામ થયા, પણ એ પહેલો હતું ને, અને હિન્દીમાં આજે પણ છે, એનું નામ શું પાડ્યું ત્યાં? દિવ્ય ધ્વનિ કા સાર. આટલું ક્લિયર થયું? હવે અહીં આગળ જઈએ. મારી એક વાતને બહુ ધ્યાનથી સાંભળજો. પરમાત્માએ કોઈ સંઘની સ્થાપના નહીં કરી, કોઈ સંઘની સ્થાપના નથી કરી, તો આપણે બધા સંઘ બનાવી લીધું. સમજ્યા? હવે જેમ કે આપણે કોઈ ટ્રસ્ટ બનાવીએ ને તો ટ્રસ્ટ ડીડ લખીએ કે આ ટ્રસ્ટની આ ટ્રસ્ટ ડીડ છે, આ પર્પસ છે, આ ઓબ્જેક્ટ છે. કેમ આ બનાવ્યું? કેમ? ભગવાન પછી પહેલા કોઈ જૈન ધર્મ જેવો તો હતું જ નહીં. આમ એ નામથી પહેલાનું સિસ્ટમ ને આજનું સિસ્ટમ અલગ અલગ છે. આજે તમારા પાપા જૈન છે એટલે અમારું જૈન હોવાનું પર્યાપ્ત છે. પહેલા એવું નહોતું. લોકો આપણા કોઈ પણ ભગવાન પોતાના નામના આગળ જૈન લખતા નહોતા. બધા ક્ષત્રિયો હતા, બધા ગણધરો બ્રાહ્મણ હતા, બધા પ્રકારના ચંડાલે હતા, સંઘમાં વૈશ્ય હતા. એટલે ચારે જેટલા જાતિના લોકો છે એ બધા ભગવાનની વાણીને સાંભળવા આવતા. કેમ કે અમારા ત્યાં કે જૈન કુલમાં કે વાસ્તવ રૂપમાં સંઘ કોઈ વારસો નથી. સંઘ એટલે સાધનાની પદ્ધતિ છે. સ્કૂલ ઓફ થોટ, સ્કૂલ ઓફ લાઈફસ્ટાઈલ, સ્કૂલ ઓફ કેવી રીતે તમે વિચાર કરો છો, કેવી રીતે દુનિયાને જોવો છો, કેવી રીતે તમે તમારા માર્ગ ઉપર આગળ વધો છો. આ મેન હતું. પોઈન્ટ ખ્યાલમાં આવે? તો હવે અહીંથી પ્રશ્ન ઉભો થાય કે ભગવાનની વાણીમાં જે ચતુર્વિધ સંઘ બની ગયો, એમને બનાવ્યો નથી. કેમ કે ભગવાન હતા વિતરાગી, એમને કંઈ બનાવવાનો મન નહીં થાય. કેમ કે બનાવવાની ક્રિયા રાગ હોય, અને રાગનો વિતરાગતામાં કેવી રીતે પ્રવેશ થાય? એટલે ભગવાને સંઘ બનાવ્યો નથી, દિગંબર સંઘ બનાવ્યો નથી, ગુરુદેવે મુમુક્ષુ મંડળ બનાવ્યો નથી. કોઈ મંડળ બને તોય જૈન ધર્મે આવી ગયો, દિગંબર સંપ્રદાય પણ એમાં લોકોએ કહી દીધું, મુમુક્ષુ મંડળો પણ થઈ ગયા. શા માટે થયા? ટ્રસ્ટ ડીડ શું છે?
તો આ છઠ્ઠી ગાથામાં કહે છે, જો શરૂઆતથી આપણે કહી છઠ્ઠી ગાથામાં, પાંચમી ગાથામાં, અને પછી બધા ગ્રંથ લઈ લેજો, મને આ વિષય સુધી પહોંચવું છે એટલા માટે થોડી કસરત કરીએ આપણે, હે ને? જો બધા ધ્યાન, પાંચમી નંબરની ગાથામાં, દીપભાઈ પુસ્તક નથી ત્યાં? લઈ લો પુસ્તક જરૂરી પડશે, કેમ કે પહેલા દિવસ તો જરૂર પડશે જ. હા, બધા લઈ લો, કેમ કે અમુક વાતો ઉપર મને જે કરવાની છે ને, ઇન્ડેક્સ પણ બતાવવાની છે, બધા લઈ લો. હા, કષ્ટ કરો. હા, કાલે કીધું તું ને, ગુલાબ નહીં ગ્રંથ, બધાને એક એક કરીને એક એક આપી દો તો ચાલે. છઠ્ઠા નંબરની ગાથામાં, એટલે ભેગા કરવા માટે કોઈ સંઘ બનાવે એવો ઉદ્દેશ નહોતો. પહેલામાં પહેલો જે છે, કુંદકુંદ આચાર્ય દેવ મંગલાચરણ કરીને પાંચમી ગાથામાં લખે છે, ઉપસંપયામિ સમ્મમ જત્તો નિવાણ સંપત્તિ. મળે છે નહીં પ્રાકૃતમાં? સમ્મને હું પ્રાપ્ત કરું છું. ઉપસંપયામિ સમ્મમ, હું સામ્ય ભાવને પ્રાપ્ત કરું છું. કેમ? એની અગલી પંક્તિ કહે છે, જત્તો નિર્વાણ સંપત્તિ, કે એનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. એ નક્કી થયો, ખ્યાલમાં આવ્યો કે ભગવાને કઈ સંઘ બનાવવાનું મતલબ ઉદ્દેશ નહોતો. મંડળની આપણે વાત કરી, દિગંબર સંપ્રદાય લોકો કહે, પણ એ કોઈ બનાવ્યો નથી, અને શ્રીમદ એટલા માટે આ તો મૂળ માર્ગ કહે છે. એ દિગંબર શ્વેતાંબર ક્યારે નથી કહેતા, એ શું કહે છે? મૂળ માર્ગ. કેમ કે દિગંબર શબ્દ પણ છે વસ્ત્રના કોન્ટેક્સ્ટમાં આવ્યો છે, કે ભાઈ કોઈ કહે કે ભાઈ એ શ્વેત વસ્ત્ર ધારણ કરનારા, અને કોઈ કહે કે એ વસ્ત્રને ધારણ નહીં કરતા મુનિ લોકો, એ દિગંબર. પણ એ વસ્તુ નથી. આમાં તો કોની ઇમ્પોર્ટન્સ થઈ ગઈ? વસ્ત્રની થઈ ગઈ. માન્યો કે ભાઈ એ સમયે બહુ હોટ ટોપિક રહ્યો હશે, એટલા માટે એના પોઈન્ટ ઓફ વ્યૂ થી લોકોએ શું કહેવાય કે બાયફિકેટ કર્યો, મે બી. કેમ કે એક એટલા બધા એક સમયમાં અમુક લોકો શીતળતા તરફ વળી રહ્યા હતા, અમુક લોકો મોક્ષ માર્ગમાં અડીખમ ઊભા હતા, બંને વચ્ચે ડિબેટ થયો હશે, અને અમુક જેમ થાય ને કે ભાઈ જે લોકો નહીં માન્યા એ લોકો થયા. પછી જોનારા લોકોએ શ્વેતાંબર કીધું કે અમે શ્વેત વસ્ત્ર ધારણ કરનાર, તો એના કાઉન્ટરમાં નામ પડ્યો દિગંબર. એમ તો આમ નથી, આ એટલો દિગંબર માર્ગ નથી, ભગવાન મહાવીરનો પણ માર્ગ નથી. કેમ કે મંગલાચરણમાં તમે જોશો તો કોને નમસ્કાર કર્યો? એકલા ભગવાન મહાવીરે નમસ્કાર કર્યો. સૌથી મોટો મંગલાચરણ જો છે પાંચે પાંચ પરમાગમમાં, તો કોનો છે? પ્રવચન સારનો. ચલો બધા એક બાર પાંચે ગાથાઓને વાંચી લો, પાંચ ગુજરાતી વાંચી લો. સુર અસુર નરપતિ વળી શેષ તીર્થંકર અને સૌ અંતરાલમાં કરી લઈએ, થોડુંક અલગથી બતાવવું ના પડે. શરૂઆતની બે ગાથાઓમાં પહેલા મહાવીર ભગવાનને નમસ્કાર કર્યો, પછી એટલે જો ભગવાન મહાવીરનો જ વાત હોત તો બીજાને નમસ્કાર નહીં કરે. ભગવાનને નમસ્કાર કર્યો, મહાવીર સ્વામીને પણ નમસ્કાર કર્યો, પછી શું કર્યો? શેષ તીર્થંકર. પછી કોને કર્યો? સૌને કર્યો. અને પછી કોને કર્યો? સૌસિદ્ધને કર્યો. પછી ત્રીજા નંબરમાં બધા જ મુનિને, જે કેવા છે? જ્ઞાન રત્નત્રયથી સહિત છે. એટલે આમાં નમોકાર મંત્ર પૂરો થઈ ગયો મહાવીર ભગવાનને વિશેષ કરીને. હવે ત્રીજી ચોથી વાંચી લો.
પછી શું કે તે સર્વને કરું, પ્રત્યેકને કરું. આ કેવી ભાષા છે? બધાને સમજમાં આવે છે ને? હા, આવે છે ને? પછી ભાઈ કોઈ પ્રફુલભાઈ તમને ખ્યાલમાં આવે ને? તો સૌને કીધું અને એક એક ને કીધું એમ. ખ્યાલ આવે? સૌને સમજમાં આવે, સૌને વંદન કર્યો સમજા, પછી એક એક ને તમે પણ આવજો, તમે પણ સંભળાવે છે, તમને પણ નમસ્કાર છે, તમને પણ વંદન છે. આવી શૈલી ભાવ આચાર્યનો ઉમડી રહ્યો છે. પછી શું કરે? ગણધરને પણ, સિદ્ધને, બધાને નમસ્કાર કર્યો. પછી એ 5મી નંબરની ગાથામાં જે આપણે કરી, તસુ સોદ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું સામ્યની જેનાથી શિવ પ્રાપ્તિ. ખ્યાલમાં આવ્યું? હવે કેવી જબરદસ્ત વાત. આ બધાને નમસ્કાર કર્યો એટલે એનાથી આ સિદ્ધ કર્યો કે આ જે માર્ગ છે એ મહાવીર સ્વામી સુધી જોડાયેલો નથી. અરે આદિનાથ સ્વામી થી પણ જોડાયેલો નથી. એ તો મનુષ્ય ક્ષેત્રમાં જેટલા બંદામી વઠ્ઠંતે અરંતા માણસે ખેતે, કે જેટલા પણ મનુષ્ય ક્ષેત્રોમાં છે બધાને હું નમસ્કાર કરું છું. હવે એમ કહે આ માર્ગને પછી તમે જ્યારે ભગવાન સાથે નથી જોડ્યો તો તમે વસ્ત્ર સાથે જોડીને ચાલો તો ક્યાં સારું રહે? એટલે એક વસ્તુ થઈ ગઈ કે બધાનો માર્ગ છે, મૂળ માર્ગ છે. કેવો માર્ગ છે? મૂળ. હવે મૂળ વાત ઉપર હક કોનો? સૌની વાત, સૌની કલ્યાણની વાત છે તો એ સૌના માટે હોવી જોઈએ કે ના હોવી? હા. હવે પછી આપણે કે સાહેબ આ માર્ગ મંડળ બન્યો, આપણે ભલે આપણે બનાવ્યો નહીં પણ ભગવાનના ટાઈમથી સંઘ બની ગયો. કુંદ આદિ આચાર્યો પછી જ્યારે થયા, ચર્ચા થઈ, એના પછી દિગંબર શ્વેતાંબરના ભેદ થઈ ગયા અને પાછું ગુરુદેવ શ્રી આવ્યા તો એના પછી પણ લોકોએ મુમુક્ષુના ગેર મુમુક્ષુના ભેદ પાડી દીધા. ગુરુદેવ જેમ ભગવાને મંડળ બનાવ્યો નહીં એમ ગુરુદેવે પણ મંડળ બનાવ્યો નહીં. તો બની ગયો ને. જો ગુરુદેવ કેવા હતા ખબર છે ને? ગુરુદેવ પોટ કલ્ચર વાળા હતા. કેવો કલ્ચર? પોટ કલ્ચર. પોટ કલ્ચર ખ્યાલમાં આવે ને? કે જે માટીમાં અલગ અલગ જગ્યાની માટી હોય, બરાબર, એ બધી માટી મળી જાય અને મળીને એક શું બની જાય? પોટરી બની જાય. હવે એ માટીમાંથી તમે શોધી શકશો કે આ કેન્યાની માટી છે કે ઇન્ડિયાની માટી છે? નહીં શોધી શકો. એમ ગુરુદેવના ટાઈમે શું થયો કે જિજ્ઞાસુના હૃદય થા તળસતા સદ્ધર્મને ભેટવા. કે જે જિજ્ઞાસુ ઘણા બધા લોકો હતા, અલગ અલગ ક્ષેત્રોમાં હતા, અલગ અલગ ભાષા બોલતા હતા, જે માત્ર પુણ્ય પાપની ક્રિયાઓમાં તૃપ્ત નહોતા, એમના અંદરમાં સત્ય ધર્મની તરફ હતી, સત્ય શોધવાની દ્રષ્ટિ હતી, અંદરમાં કંઈક ભાવ હતો કે ભાઈ મને કંઈ આવું કરવું છે કે જેનાથી ભવો ભવનો અભાવ થાય. એવા લોકો मैं अकेला ही चलाता राह में है लोग मिलते गए और कारवा बंद. गुरुदेव क्यारे आવું વિચાર કર્યો નહોતો કે બતાવો ક્યાં ભારત અને ભારતમાં એ સોનગઢ એટલું નાની જગ્યા અને સોનગઢમાં બેસીને અમે તો આત્મ સાધના કરીશું અને એની ગૂંજ ત્યાંથી હજારો કિલોમીટર પર દૂર આ કેન્યા નામના દેશમાં સેંકડો લોકોની ઉપસ્થિતિમાં 100 સાલ પછી પણ સંભળાશે. આવું ગુરુદેવે ધાર્યું હતું? ક્યારે આમ વિચાર્યો ના? એ તો પોતાની મસ્તીમાં હતા અને નિર્વાણ અને મોક્ષની વાત કરતા હતા. પણ જેને જેને આ વાત ગમતી હતી એ બધા એની સાથે આવી ગયા. એટલે મુમુક્ષુ મંડળ એક કૃત્રિમ રચના નથી, એક સહેજિક રચના છે કે નિર્વાણના ઈચ્છુક જીવો. અને કેવું ગજબ થઈ ગયો ભાઈ સાહેબ, તમે જાણીને આનંદ થશે કે તમિલ વાલા, કર્ણાટક વાલા, મારવાડી, અમારા મધ્યપ્રદેશમાં આવું કલ્ચર હતો
કે એક હજી કદાચ તમે જાઓ તો તમને ખ્યાલમાં આવે કે એક ચોરાહો હોય ને હરીશભાઈ, ત્યાં 4-4, 5-5 મંદિરો. બોલે કેમ સાહેબ? હું છિંદવાડા ગયો, તમે કોટા ગયા હો તો જ્યાં બાબુજી રહેતા એ ગલી જો, 5-5 મંદિર, 6-6 મંદિર. કેમ સાહેબ? કેમ હતું? ના વસ્તીને લીધે નહોતો, અહંકારને લીધે. આ પોરવાડ જાતિનો મંદિર હોય ને તો જયસ્વાલ ના જાય, ગોલાપુરમનો મંદિર હોય તો આ બીજો કોઈ અમારે જાતિ હોય ને, જેમ કે તમારા ત્યાં પણ છે રસા જાતિ, શ્રીમાલી જાતિ, હુમણ જાતિ, આ જાતિ, તે જાતિ. એ જાતિ એ જો જાતિ નહીં, એ જાય જાતિ હોતી જ નથી. અંદરમાં એવો ઘર કરી ગયો. હવે ગુરુદેવના હિન્દી, ગુજરાતી, મારવાડી, કન્નડ, તમિલ કેટલા કેટલા લોકો હતા. હવે બધા લોકો મેં કીધું પોટ કલ્ચર. ગુરુદેવના જો આપણે બીજા આસ્પેક્ટ ઉપર જોતા નથી, પણ જો એમનું સોશિયલ પ્રદેશ જોવામાં આવે કે ગુરુદેવની દેન સામાજિક રૂપમાં શું થઈ, તો એક મોટીમાં મોટી દેન છે કે દરેક જાતિમાં વિખરાયેલા છૂટા છવાયેલા લોકો જ્યારે મોક્ષના લક્ષ્યથી એક સાથે થઈ ગયા તો એમને પોતાના આકારને છોડી દીધું. और જેમ એક માટલો હોય પોતાના કંકર પથ્થરને, પોતાના ઢેલા રૂપ અવસ્થાને છોડીને બીજા માટીના કણ જોડે ભેગો થઈ જાય તો સરસ મજાની પોટરી બની જાય, જે ઉનાળાની ભર ગરમીમાં પણ તમને ઠંડો પાણી આપે. બરાબર? એમ ગુરુદેવનો પ્રભાવ એવો હતો કે ક્ષેત્રગત બેરિયર તૂટી ગયા, લેંગ્વેજ બેરિયર તૂટી ગયા, કાસ્ટ બેરિયર તૂટી ગયા. અરે જૈન શું અજૈનના લોકો પણ એ પોતાના બેરિયરને છોડીને એક તત્વ સાથે ઘડાઈ ગયા અને એવા ઘડાયા કે સંસારમાં ગમે તેટલો તાપ હોય, આ મુમુક્ષુના ચિત્તના અંદરમાં શીતળતા જ હોય છે, આકુરતા હોતી નથી. આ ગુરુદેવની દેન. બોલો કોણ છીએ આપણે? માટલો છીએ કે ડિસ્પોઝલ ગ્લાસ? હે? પાણી પીને ફેંકી દઈએ એવો કે ગરમ પાણીને પણ ઠંડો કરી દઈએ એમ? જ્યારે આપણું ચિત્ત શીતળ ન થયું ને ત્યારે આમ થતું. તો નિર્વાણના લક્ષ્યથી કોઈ પણ જે છે, ત્રણેય મેં એક્ઝામ્પલ આપ્યા. ભગવાનના ટાઈમે સંઘની સ્થાપના, કુંદ આદિ આચાર્ય દેવના સમયે એક સંપ્રદાયની સ્થાપના, અને આજના ટાઈમમાં મંડળની સ્થાપના. એ બધી રચના નેચરલ છે. નેચરલ એટલે કોઈ રિએક્શનમાં નથી થઈ. એ કુદરતી રૂપથી આપણા બધા લોકો એક લક્ષ્ય સાથે જોડાઈ ગયા, નિર્વાણ. તો બધા ભેગા થઈ. હવે ખ્યાલમાં આવી ગયો? તો આ પાંચમી ગાથામાં શું કહી દીધું આપણે? નિર્વાણ, કે મને નિર્વાણની પ્રાપ્તિ કરવી છે. હવે જરા આપણે ગૂગલ પાસે આવીએ. આપણે ડેસ્ટિનેશન, જે તમે ડેસ્ટિનેશન નાખ્યા વગર રસ્તો પૂછો, જવું છે તો શું કહે છે? ના અમે હાઈ ક્લાસ જીપીએસ લઈશું, સુપર હાઈ ક્લાસ લઈશું, એમાં 6G 7G 8G બધા નેટવર્ક નાખીશ. કયો મેપ તમને રસ્તો બતાવશે? ત્યાં સુધી રસ્તો નહીં બતાવે જ્યાં સુધી તમે એને ડેસ્ટિનેશન ના નાખો. ડેસ્ટિનેશન નાખી દીધી તો એક પ્રશ્ન તો પૂછશે, ફ્રોમ વેર? ક્યાં જવું છે નક્કી, પણ ક્યાંથી જવું છે પાકું? કઈ બી વસ્તુ જાણવાની, ક્યાં જવું છે અને ક્યાંથી જવું છે. તો છઠ્ઠી ગાથામાં ડેસ્ટિનેશન નાખી, નિર્વાણ સમુપત્તિ, અને એના પહેલા સામ્યભાવ રસ્તો બતાવી દીધું. તો ખબર નહીં પડી તો 7મા નંબરની ગાથામાં અહીં આચાર્યને કીધું કે ચારિત્ર ધર્મ છે. દેખ 7મી નંબરની ગાથા વાંચો.
ચારિત્ર છે. આવે કે નહીં આવે કે ચારિત્ર છે ને એ મોક્ષનો સાક્ષાત કારણ છે. આજે ગુરુદેવ પણ કહેતા હે બહુ સરસ એમાં વાત આવતી હતી. અમે ઘણી બધી વાતો છે જે ચર્ચા કરવામાં લેવાની છે, પણ આપણે કેટલાક સુધી પહોંચીશું એ આપણે વિચાર કરીશું, હે ને. જો તો છઠ્ઠી ગાથામાં ડેસ્ટિનેશન આપી, થોડાક નિયમસારમાં પણ પહોંચી જઈએ. નિયમસારમાં પણ આ કુનકુન આચાર્ય દેવ એક જ વાત કહે છે કે જગતમાં ધર્મમાં બીજું કંઈ નથી, બે જ વસ્તુ છે. કઈ? મગ્ગો મગ્ગ ફલક્તિહમ દુર્યમ જીર્ણ સાસને સમખાદો મગ્ગો મોક્ષ ઉવાઓ તસ્સ ફલમ મોધિ નિબ્બાણમ. એ આખા જૈન શાસનમાં બે જ વસ્તુ છે. કઈ? મોક્ષ અને માર્ગ અને માર્ગ ફળ. તો ફળ બતાવ્યું નિર્વાણ, તો માર્ગ શું છે? રત્નત્રય. બરાબર? રત્નત્રય. હવે રત્નત્રયમાં કોણ સાક્ષાત ધર્મ કહેવાય? ચાર. અને ચારિત્રની કઈ દશા કીધી? સામ્ય ભાવ. સામ્ય ભાવ કેવો? બોલે મોહ ક્ષોભ વિહીન. આટલો ખ્યાલમાં આવ્યું? હવે કુનકુન આચાર્ય દેવે આપણે આ જ વસ્તુ સમજાવવાની છે કે મને તમને મોક્ષમાં લઈ જવું છે, અહીંથી જ મોક્ષ લઈ જવું છે. ક્યાંથી? અહીંથી. ના 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 ના, શિખરજીથી જઈશું તો ના ચાલે. હે બોલે આજ તમારો ઈસરો છે, આજ તમારી નાસા છે, આજ તમારો એરપોર્ટ છે, આજ તમારો બંદર છે. જે કંઈ પણ છે, જે મોક્ષ માટેની જે લોન્ચ મળવાનું છે, લોન્ચ પેડ, આ કઈ અવસ્થા છે તમારી? અહીં. બોલે સાહેબ આવી વાત ના કરો, આવી વાત ના કરો. અમે તો પંચકાળમાં છીએ ને, અમે તો સ્ત્રી પર્યાયમાં છીએ ને. અરે ભાઈ અમે ક્યાં કહીએ કે પંચમ કાળ નથી, કે સ્ત્રી પર્યાય નથી, કે પુરુષ પર્યાય નથી? અરે ભગવાન આત્મા એ કાલથી બધાયેલો નથી, કાલાતીત છે. પર્યાયથી બધાયેલો નથી, પર્યાયાતીત છે. અને રહી વાત આજે, આજે જો કાલે ફલ, આને બહુ સરળ ભાષામાં કહીએ તો ભાઈ આ ઉનાળામાં જો કેરી ખાવી હોય તો શિયાળામાં પાણી આપવાનું કે નહીં આપવાનું? પણ એક્ઝામ ના ટાઈમે લખવું છે તો એક્ઝામ પહેલા ભણવાનું કે નહીં ભણવાનું? એટલે પહેલા જુદા થઈ જવાનું, અહીં જુદો થઈ જવાનું. આવું તો ના હોય ને. બોલો ચલો હું મૂકશું ને 400 પાન. બોલો બોલો. હવે પંડિત પેરાશૂટ લેન્ડિંગ ક્યાંથી કરી નાખી? હમણાં સેટેલાઇટ ચાલતા હતા. બોલો બોલો જલ્દી. મોક્ષની ઈચ્છા હોય, વારંવાર મોક્ષની ઈચ્છા હોય, માત્ર એક મોક્ષની ઈચ્છા હોય, બીજી કોઈ ઈચ્છા ના હોય. અને એમ વિચારતા વિચારતા જ્યારે મુક્ત સ્વરૂપની એટલી નિકટતા થઈ જાય કે ઈચ્છા પણ જતી રહે, તો મુક્ત સ્વરૂપી છું એ સ્વીકાર અંદરમાં આવે તો મુક્ત. એને ક્યારે ક્યાં સુધી યાદ રાખવાનું? મંદિરનો વાઈફાઈ મળે ત્યાં સુધી. હે આપણે લોકો બહુ ગજબ છીએ. પ્રવચનમાં આ જ છે, દરવાજા ઉપર આ પણ છે, અને ઘરે પહોંચતા આ હશે. હે કેવું પતન હોય આપણું? અહીં અહીં કેવું યાદ આવે? પંડિતજી 100% વાત સાચી. મોક્ષની દીક્ષા, મોક્ષની દીક્ષા આ જ જકાર. અને બહાર ગયા તો અપિકાર. અને ઘરે પૂછે હાશકાર છૂટ્યો. હે જકાર, અપિકાર અને છેલ્લે શું? આપણે ના આવવું જોઈએ. એ જકાર થી નીચે ના આવવું જોઈએ. બરાબર? તો આજ વાત કરી ને કે નિર્વાણ માટે બધા ભેગા થયા.
નિર્વાણનો માર્ગ રત્નત્રય બતાવ્યો, તો પછી આ રત્નત્રય ક્યાં છે? બોલે આની વાત હવે અહીંયા પહેલા નંબરના અધ્યાયમાં આવે. જો જરા એક વાર આજે પહેલો દિવસ છે ને, એટલે થોડુંક તમને ભૂમિકા જે ત્યાં સુધીની પહોંચી જાય ને તો મને આનંદ આવે. હવે તમે ઇન્ડેક્સ વાળો પાનો ખોલો જરા એક વાર, બરાબર? ઇન્ડેક્સ વાળો પાનો ખોલી લીધું. આપણે છેલ્લી વાત ક્યાં આવી હતી? અહીંથી જ તમને મોક્ષ લઈ જવું છે. શું કીધું તું? કુંદકુંદ આચાર્ય, કેમ કે આ જીનવાણીમાં ઘણી જગ્યાથી ટ્રેન આવે છે. આવાના ડેસ્ટિનેશન અલગ અલગ છે, આવાના સ્થાન અલગ અલગ છે, પણ જવાનું ડેસ્ટિનેશન સૌનું એક જ છે. ગુરુદેવના ટાઈમે પણ આવું થયું, કુંદકુંદ આચાર્યદેવના ટાઈમે પણ આવું થયું, અને પરમાત્મા ભગવાન મહાવીર થયા એમના ટાઈમે પણ આવું થયું. કોઈ ક્ષત્રિયથી આવ્યો, કોઈ બ્રાહ્મણથી આવ્યો, કોઈ ક્યાંકથી આવ્યો, કોઈ ક્યાંકથી આવ્યો. અને અનાદિ કાળથી જે આદિનાથ ભગવાન થયા ત્યાં પણ આવું થયું, અને હંમેશા એવું થયું. આવે છે જુદી જુદી જગ્યાથી, પણ જાય છે એક. અને એના સિવાય બીજું કોઈ જગ્યા લઈ જાય એ જીનવાણી. બરાબર? ઘણા લોકો એમ કે મને બહુ ખરાબ લાગે, ભાઈ જીનવાણી દીપભાઈ કેવી વાત ચાલે, પણ જે પ્રવચન સાંભળવાનો બહુ ફાયદો. કેવું? બહેનોની તરફથી ખાસ આવ્યા, એક બેન ને અનુભવ શેર કરો. કેવો કે પહેલા તો એ એટલા કચકચ કરતા હતા ને, આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે. હવે જ્યારથી તમારા પ્રવચન સાંભળવાનું કર્યું ને, જે આપો એ ખાઈ જાય, પ્રવચન સફળ. કેમ? તમારી બનાવવાની મહેનત બચી ગઈ એટલા માટે. હે બોલો, કેવા બધા આપણે દુવિધામાં છીએ, કેવી કેવી વાતો કરીએ છીએ. પ્રવચન સાંભળવાનો એટલો ફાયદો હોય ને કે કોઈ દિવસ વ્યાપારમાં નુકસાન થઈ જાય ત્યારે સમાધાન લઈ લઈએ. સાચી વાત, સમાધાન માટે છે. આ તમે બહુ ફર્સ્ટ એડ ની જેમ યુઝ કેમ કરો છો? જો બે ત્રણ વસ્તુ હોય, આમ સાંભળો, થોડુંક તમે લિંક થશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. 3 ટાઈપ હોય છે. જીન વચનને 3 પ્રકારથી લોકો લે છે. ઘણા લોકો તો સ્ટેટસની જેમ લે છે, જે અંદર ના જાય પણ બહાર રહે. ઘણા લોકો ઔષધની જેમ લે, ઘણા લોકો આહારની જેમ લે, અને ઘણા લોકો શ્વાસની જેમ લે. કયા કયા 4 લેવલ બોલ્યા? ઘણા સ્ટેટસ, પરાણે, રિચ્યુઅલ્સ, આ બધું આવશે હમણાં અહીંયા પ્રવચન સારમાં. કે ઘણા લોકોને કઈ દેવું નથી. જેમ કે આપણે કોઈ વસ્તુ આવી, 10 લક્ષણ આવે છે, શું કરો? પહેલામાં પહેલા સ્ટેટસ ઉપર મૂકો. શું કરો? સ્ટેટસ ઉપર મૂકો. હે, પ્રિસ્ક્રિપ્શન ને જો તમે સ્ટેટસ ઉપર મૂકો તો રોગ દૂર થઈ જશે કે ઔષધ લેવી પડે? તો ઘણા લોકોને લેવું નથી, આજે લેવું છે. આજે લેવું ખોટું નથી, પણ શા માટે? બરાબર ખ્યાલમાં આવે? તો ઘણા એવા લોકો છે જે માત્ર સ્ટેટસ રૂપે લે, એમની કઈ કદર નથી. એ તો ત્યારે કામ થાય જ્યારે આ વસ્તુને લે. પણ એના પછી 3 લેવલ બને છે. કયા? કે અમુક લોકો છે ઔષધની જેમ લે. એ લોકો ક્યારે ક્યારે પાપના ઉદયમાં ઉપયોગ કરે સ્વાધ્યાયનો. વાત સાચી કે ખોટી? એ લોકો જીવનના 95% ટાઈમમાં જીનવાણીને પોતાની ધૂરી બનાવી રાખે, ઓન્લી 5% ટાઈમનો ઉપયોગ કરે. કેમ કે એ તો બહુ ખરાબ વસ્તુ. તમને જીનવાણી સંભળાવવા માટે મને નિરંતર તમારું પાપનો ઉદયની ભાવના કરવી પડે. આવી ભાવના તો મારા માટે ના શું હોય ને? અને તમારી પણ તૈયારી આવી હોય કે પાપનો ઉદયમાં ચિંતન થાય તો ક્યાં લાભ? તો ના ચાલે. તો પાપના ઉદયમાં જે ઔષધિ લે છે, સારી વાત છે, ઔષધિ લે છે, પણ જીનવાણી આના માટે નથી. એનાથી ઉપરના લેવલો પાલા હોય. પહેલા લેવલ થઈ ગયા સૌથી ડાઉન લેવલ, જે કોના માટે લે? સ્ટેટસ માટે. એ તો માર્ગમાં જ નહીં આવ્યા. જે ઔષધિની જેમ લે,
એ હજી સંયોગલક્ષી એમનો ચિંતન છે. એ લોકોને ધર્મ કરવા માટે નિરંતર પાપના ઉદયની જરૂર પડે, અને આમ ખરાબ કહેવાય, પણ હું તો એમ કહું કે એવા લોકોને થોડું થોડું પાપનો ઉદય આવતા રહેવો જોઈએ. કેમ કે ના આવે ના તો ખ્યાલમાં જ ના આવે. સાચી વાત છે. ક્યાંક ક્યાંક રોગ થાય તો ખ્યાલમાં આવે કે ભાઈ શરીરમાં સુખ નથી, આ દુઃખનું કારણ છે. બધું સારું સારું ચાલે તો ક્યારે આપણે ફીલ થાય કે દુઃખનું કારણ. ઈમાનદારી સાથે વાત કરો. જીનવાણીમાં આપણે બેઈમાની નહીં કરવાની. જોલો ક્યારે શરીરમાં તકલીફ થાય, બધું થોડું પ્રતિકૂળ જાય, ત્યારે આપણે ખ્યાલમાં આવે છે કે ખરેખર મારી વિચારથી, મારા ઉપાયોથી આ બધું સચવાતો નહોતું, એની યોગ્યતાથી સચવાય છે. આ પાપનો ઉદય વિલાપ કરવા માટે નહીં, વિચાર કરવા માટે હોય છે. આ કર્યું, મગર એમાં નુકસાન શું કહેવાય ભાઈ? કે તમે જાતે જીનવાણીનો કોર્સ ઓછો કરી દીધો. 2-5% જીવનમાં પરિસ્થિતિ બને ત્યાં તમે આપણે વાપરી, બાકી 95% સંયોગલક્ષી ચિંતન ક્યાં સુધી ચાલે? સંયોગ સુધી. ઉદયથી જે દૈરાકે ચાલુ થયો ક્યાં સુધી આવે? ઉદય પૂરતો. પાપનો ઉદય જાય, એ ચિંતને જતો રહે, અને પછી કામ પૂરું. અને પુણ્યના ઉદયમાં તમે જીનવાણીની જરૂર લાગતી નથી. આવા પુણ્યના ઉદયને આગ લગાડી અને આ પાપના ઉદયને લાખ લાખ બધાઈ આપો કે જે અમને સ્વરૂપની યાદ કરે. અને એવો પુણ્યનો ઉદય જે આત્માને ભુલાવી દે, એની હોળી સળગાવી. આ આકરા શબ્દ લાગશે, લેકિન મારી આત્માની અવાજ છે. પ્રભુભાઈ ખ્યાલમાં આવે ને ભાઈ? પાછા આપણે બધા સાચું કહું ને, ગુરુદેવ પણ ઘણી વખત કહેતા હતા, વાણિયાને પુણ્યનો ઉદય થઈ ગયો એટલે બારમાં છોકરી બાયરી ધંધા પાણી આંચવામાં જ મંડ્યો હોય છે. ખાવાનું આનાથી નવરો પડે તો બીજી વિચાર આવે ને, હે? એ નવરો પડતો જ નથી. તો આવા પુણ્યના ઉદયને સળગાવી નાખ. એના કરતા તો પાપનો ઉદય સારું, કે જે અમને વસ્તુ સ્વાતંત્ર્યનો બોધ કરાવે. ખ્યાલમાં આવે કે નહીં? એટલા માટે બીજા ટાઈપના લોકો એના કરતા શ્રેષ્ઠ છે, જે જીનવાણીને ભોજનની જેમ લે છે. કોની જેમ? ભોજન. ભોજન તમે દવાની જેમ નથી લેતા ભાઈ, રોજ એક ખોરાક છે. કેમ? આખો દિવસ અમને સ્ફૂર્તિ આપે. એના માટે અમને પાપના ઉદયની જરૂર નથી. અમારા પોષણ છે. આ પોષણ ને ઔષધમાં ફેર આવે ને. અમે એનાથી, જેમ શરીર આહારથી પુષ્ટ હોય, એમ ગુરુદેવ ફરમાવતા સ્વાધ્યાય તો જ્ઞાનીની ખોરાક છે. અને એક વાત તમને કહી દઉં, આજના ગુરુદેવના પ્રવચનમાં પણ આવી હતી કે સાહેબ તમે આત્મા તો આનંદમય છે, આ તો કહો છો, પહેલા કીધું હતું, નવો શું લાવી? નવો શું લાવી? જીનવાણી જાણકારી માટે નથી હોતી. જીનવાણી શાંતિ માટે, અનાકુલતા માટે હોય છે. જે લોકો જીનવાણીને માત્ર ઇન્ફોર્મેશન સાથે રિલેટ કરે છે, એ લોકો આત્મા કરતા મનને મહત્તા આપે છે. મનને નવું નવું જોઈએ, આત્માને નવું નહીં જોઈએ. અને જેને નવું નવું ગમે છે, એની ગાડી ડ્રાઈવ કરી રહ્યો છે મન. અને મન કરતા મોટો ડ્રગ્ડ પર્સન કોઈ નથી. સૌથી મોટામાં મોટો દારૂડિયો કોણ છે? મન. હવે એ દારૂડિયાથી તમે જો જીવનની ગાડી ચલાવશો તો ક્યાં મેળ પડવાનો? બરાબર ખ્યાલમાં આવે છે ને? એટલે જે લોકો આહાર પોષણની જેમ જીનવાણી લે છે, એક એક ભાઈ મારી ખોરાક છે, મને એમાં આનંદ થાય છે. અને ત્રીજા કેમ? કોની જેમ છે? શ્વાસની જેમ. એને પોષણની, એનો મારો અને સ્વાધ્યાયનો સહ અસ્તિત્વ છે. સ્વાધ્યાય ચાલે છે તો હું ચાલું છું, સ્વાધ્યાય નથી તો હું કઈ. વિચાર કરો, મેં આંખો નજરે જોયેલા છે, આ મરણ પથારી પાસે બોલવાની તાકાત ના હોય અને જીન વચન સાંભળે ને આવી ઉર્જાથી ભરી જાય, નાચવા. એ કહેવાય એનો સહ અસ્તિત્વ થઈ. બરાબર?
તો હવે ખ્યાલ આવે આપણે સ્વાધ્યાય કેવી રીતે કરવાનું છે. સ્વયંસ્થિત શ્વાસ સુધી લેવલ સુધી પહોંચવાનું. હવે પાછું આવું કેમ કરવાનું કે અહીંથી મોક્ષ જવું છે કે નહીં જવું? બોલે જવું છે. તો ચલો તમે મોક્ષની પહેલામાં પહેલી વાનગી આપી. તો એના માટે કયો અધિકાર લખ્યો પ્રવચન સારમાં? જો આપણે 2-3 મિનિટ છે, એમાં તમે 2-3 વાત કહી દો, વાત પૂરી. પહેલા નંબર શું કીધું? શુદ્ધોપયોગ અધિકાર. શું અધિકાર લખ્યો? મોક્ષ જવું છે કે નહીં? બોલે હા. પાકું ને? પાકા મુમુક્ષુ છે નો? બોલે હા. તો મોક્ષની વાનગી શું? બોલે કે તમને મોક્ષને સમજવું હોય, મોક્ષને સમજવું હોય તો શું કરો? કે આત્માના નિકટ બેસીને ઉપવાસ કરો. કયો ઉપવાસ કરો? આ શુદ્ધોપયોગનું નામ ઉપવાસ છે, બાકી તો અપવાસ છે. એકમાં નિકટતા છે, એકમાં દૂરી છે. તો પ્રવચન સારમાં સૌથી પહેલા જે અધિકાર આવ્યો એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે. અને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં આચાર્ય ભગવાન આપણે શું બતાવે છે? જે 13મા નંબરની ગાથાથી શરૂ થયો ત્યાં શુદ્ધ સ્વરૂપનો જ્ઞાન કરાવ્યો. શું કરાવ્યો? મળ્યો ને અહીંયા. પછી ઘણી બધી વાતો છે કે ભાઈ તમને મોક્ષ આવે છે, ભગવાન સિદ્ધશિલામાં કેવી રીતે રહે છે? મને આ સાહેબ મને સિદ્ધશિલા જોવાની, સિદ્ધ ક્ષેત્ર જોવાનું બહુ મન છે. ચાલ તને સિદ્ધ ક્ષેત્ર જોવડાવ. હે પેલો આવે ને, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવ. એ ગીત આવે ને, ચાલ તને ચાલ સૌરાષ્ટ્ર બતાવ. આવું આવે ને, આમ બધું કોઈનો લખેલો છે, નર્મદ બર્મદ કોઈનો છે. હા, તો નર્મદ નું નામ હોય તો સૌરાષ્ટ્ર નું એમ. હાલ ચને હાલ તને હાલ હે સિદ્ધ ક્ષેત્ર બતાવ. બોલે કેવી રીતે સાહેબ? તો ઉપર નહીં, આંખ બંધ કર, આંખ બંધ કર. તો જે સામ્ય ભાવમાં સ્થિત થા. સામ્ય ભાવ કેવો? મોહ અને ક્ષોભથી રહિત પરિણામ. તો જે આત્મામાં જ્ઞાયક ભાવની સ્થિરતા છે, એ જ્ઞાયક ભાવની સ્થિરતા એવી છે જ્યાં મિથ્યાત્વજન્ય કોઈ તરંગ નથી, રાગજન્ય કોઈ તરંગ નથી. એવો શુદ્ધ સ્વરૂપ જે આપણું છે એને જાણનારો જે ભગવાન આત્મા છે એ મુક્ત જ છે. આજને આજ મોક્ષ ચાખવું છે ને? અરે મને આજે મોક્ષ મળતો હોય તો કાલ ઉપર કેમ ફેરવું? બોલો. લોકો આમ ઢીલા પડી જાય, કાલે મોક્ષ જઈશું, કાલે મોક્ષ નહીં જઈશું, હું આજે મુક્ત સ્વરૂપમાં વેદન કરીશું, નિર્ણય કરવા છે. એ ચરિત્રવાન લોકોને અર્ઘ નહીં ચડાવીશું, સામ્ય ભાવ રૂપી ચરિત્રને પોતે પ્રાપ્ત કરી લઈશું. આપણે આજ વન પૂજન કરીને કોની કરી? ક્ષમા ધર્મ. પછી વધારે કોની જયકારા બોલાવ્યો? ક્ષમા ધર્મના ધારી. હા હા. હે પછી કોને? નમો પંચપરમેષ્ઠી નમસ્કાર. એ બધા કેવા છે? એ બધા મુક્ત સ્વરૂપી છે. કેમ છે? કેમ કે અંદરમાં જે મુક્ત સ્વરૂપ પ્રગટ છે એ એના કિનારે છે અને એ કિનારેથી પોતાના સ્વરૂપને જોઈ રહ્યા છે. અને આવું જ કામ સિદ્ધશિલામાં કરવું છે. તો મને જ્યારે આજને આજ મુક્ત સ્વરૂપનો વેદન થતો હોય તો હું કાલની રાહ હું કામ જોઉં? આ મુમુક્ષુનું બલ છે. ઉછલતા મેરા પૌરુષ આજ त्वरित छूटेंगे बंधन नाथ. अरे तेरी सुख सैया बीच होगा मेरा प्रथम प्रभात. क्या આવે છે? શુદ્ધ પૂજન આવે ને? હા, બહુ સરસ છે. તો આ શુદ્ધ સ્વરૂપી આત્મા એનો જેને અનુભવ કરવો શુદ્ધોપયોગ. હવે પાછો પ્રશ્ન આવે કે આ શુદ્ધોપયોગમાં શું દેખાય છે અને શું ન દેખાતું? તો આના સંબંધી આવે છે બે અધિકાર. જ્ઞાન અધિકાર હે ના? નહીં, ઉપાધિકારોની વાત ચાલે છે. એક આવે જો અહીંયા અનુક્રમણિકામાં જો, એને જોડીને પછી આપણે આગળ જઈશું. જ્ઞાન અધિકાર, પછી આવે સુખ અધિકાર અને પછી આવે શુભ પરિણામ અધિકાર. આ ત્રણની શું સંધિ છે? તમને એમ આશ્ચર્યમાં લાગશે જે પ્રશ્ન તમને મૂકું છું કે ક્યાં તો વાત ચાલી જ્ઞાન અને સુખની,
તો પાછું શું પરિણામ કેમ લઈ આવ્યા વચ્ચે? જ્ઞાન અને સુખ સાથે ચારિત્ર લાવવાનું હતું ને, દર્શન લાવવાનું હતું ને, એ રાગ કેમ લઈને આવી ગયા? આચાર્યને નામ આપ્યું છે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, સામ્ય ભાવની વાત, નિર્વાણનો લક્ષ્ય, શુદ્ધોપયોગની સિદ્ધિ. આ બધી વાત કરીને પાછું જ્ઞાન અધિકાર લખ્યો અને સુખ અધિકાર લખ્યો અને પાછું તરત જ કયો અધિકાર લખી દીધું? આ એમ નથી લાગતો કે દૂધ પાક ખાતા ખાતા અચાનક કોઈ ખાટી ચટણી આપી દીધી. હે, દૂધ પાકમાં મેવા તો સારું લાગે પણ ચાટ સારી લાગે? તો આ કેમ ચાટ નાખી દીધી? કાલે ચર્ચા કરીશું આપણે અને પછી એનાથી આગળ આપણે વધીશું.